નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન પાઠ બીજો આહારના ઘટકો. આજે આપણે MCQ જોવાના છે, ખાલી જગ્યા જોવાની છે અને એક એક વાક્યના પ્રશ્ન જે છે એ કરવાના છે. પહેલો MCQ છે, નીચેના પૈકી કયો આહારનો ઘટક નથી? તો એમાં આવશે ડી, પાચક રેસા. આહારના ઘટકમાં પ્રોટીન, ચરબી અને કાર્બોદિત હોય છે, પાચક રેસા હોતા નથી, એટલે આવશે ઓપ્શન ડી. ખાદ્ય પદાર્થમાં શાની હાજરી ચકાસવા આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે? આ ત્રણેય જે છે એ આહારના ઘટક છે, એનો ઉપયોગ થાય નહીં. શેનો ઉપયોગ થાય છે? તો કે સ્ટાર્ચ, એટલે એમાં આવશે બી. નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે? આપણે કયો આહાર લઈએ તો એમાંથી કાર્બોદિત આપણને વધુ પ્રમાણમાં મળે છે? તો એમાં આવશે ઓપ્શન બી, ભાત. તેલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તેલી પદાર્થ જે હોય એમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? તો કે ચરબી, ઓપ્શન સી. ચોથો પ્રશ્ન છે, તેલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તો એમાં શું આવશે? ચરબી. એના પછી પાંચમો પ્રશ્ન છે કે આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? કે આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? તો કે બંધારણીય ઘટક કે જે પ્રોટીન છે. પ્રોટીનથી જ આપણને બધી વસ્તુ જે છે એ મળવા પાત્ર થાય છે. છઠ્ઠું, કોને સંપૂર્ણ આહાર કહે છે? કે જેમાંથી આપણને બધી વસ્તુ મળવા પાત્ર હોય એવો સંપૂર્ણ આહાર કયો? તો કે દૂધ. એમાં આવશે ઓપ્શન ડી. વિટામિન B1ની ઉણપથી કયો રોગ થાય છે? જો આપણામાં વિટામિન B1ની ખામી હોય, ઉણપ એટલે ખામી, તો કયો રોગ થાય છે? તો કે એમાં જવાબ આવશે સી, બેરી. આઠમું, કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે? એટલે કે કયું વિટામિન ન હોય આપણામાં તો આપણને દાંતના પેઢામાંથી રુધિર એટલે કે લોહી નીકળે છે? તો એમાં આવશે ઓપ્શન સી, વિટામિન સી. નવમું, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? કયા વિટામિનથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો કે વિટામિન ડી. એમાં ઓપ્શન આવશે ડી. આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? આયોડિનની ઉણપ એટલે તો કે આયોડિન એટલે મીઠું. મીઠાની આપણી ઉણપ હોય, ઓછું હોય તો કયો રોગ થાય છે? તો કે બી, ગોઈટર. હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? હાડકાના બંધારણ એટલે કે હાડકું જે છે મજબૂત થાય એના માટે શું જરૂરી છે? તો કે બી, કેલ્શિયમ. અને 12મું, સુક્તાન શાને લગતો રોગ છે? સુક્તાન જે રોગ થાય છે એ શાને લગતો છે એટલે કે કોને આધારે છે? તો કે એમાં આવશે એ, આંખ. હવે આપેલું છે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા જે છે એ આપણે પૂરવાની છે. ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે. કયો રોગ જે છે એ વિટામિન ડીની ઉણપથી થાય છે? તો એમાં આવશે સુક્તાન. શું આવશે? સુક્તાન. બીજી ખાલી જગ્યા, ખાલી જગ્યાની ત્રુટિથી બેરીનો રોગ થાય છે. બેરીનો રોગ શેનાથી થાય છે? તો કે આપણે જોયું હતું આગળ કે વિટામિન બીની ખામી હોય તો બેરીનો રોગ થાય છે. વિટામિન સીની ત્રુટિ એટલે કે ખામીથી ખાલી જગ્યા રોગ થાય છે. એમાં શું આવશે? સ્કર્વી. સ્કર્વી જે છે એ વિટામિન સીથી થાય છે. આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધળાપણું થાય છે. રતાંધળાપણું એટલે આંખમાં દેખાવાનું ઓછું થઈ જાય, રાતે આપણને દેખાય નહીં, એને રતાંધળાપણું કહેવાય. જેમ જેમ રાત થાય એમ આપણી દ્રષ્ટિ ઓછી થઈ જાય, આપણને દેખાવાનું બંધ થઈ જાય, એને રતાંધળાપણું કહેવાય. તો એમાં આવશે વિટામિન એ. ચોખા એ ખાલી જગ્યા સમૃદ્ધ ખોરાક છે. ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે, કારણ કે ભાતની અંદર કાર્બોદિત જે છે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એ આપણે આગળ જોયું હતું.
પછી કીધું કે નીચે આપેલાના નામ લખો. આપણને પ્રશ્ન આપ્યો છે, સામે આપણે એના નામ લખવાના છે. પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે. કયા પોષક દ્રવ્યો આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે? તો કાર્બોદિત અને ચરબી. પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે. આપણા શરીરની વૃદ્ધિ થાય એના માટે શું જરૂરી છે? તો આવશે પ્રોટીન. એમાં શું આવશે? બીજામાં પ્રોટીન. એના પછી કીધું કે વિટામિન કે જે આપણી સારી દૃષ્ટિ માટે જવાબદાર છે. કયું વિટામિન આપણી આંખની સારી દૃષ્ટિ માટે જવાબદાર છે? તો કે વિટામિન એ. ખનિજ કે જે હાડકાં માટે આવશ્યક છે. ખનિજ અને હાડકાં મજબૂત બનાવવા માટે આવશ્યક છે. તો એમાં આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ. વિટામિન કે જે હાડકાની મજબૂતાઈ માટે આવશ્યક છે. કયું વિટામિન જે છે હાડકાની મજબૂતાઈ વધારે છે? તો વિટામિન ડી. વિટામિન કે જે રોગો સામે લડત આપવામાં મદદ કરે છે. કયું વિટામિન જે છે એ રોગ સામે લડત આપવામાં મદદ કરે છે? તો એમાં આવશે વિટામિન સી. એના જેવા જ પ્રશ્ન છે પાછા કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. એમાં પહેલું, ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં નાખતા તે કયો રંગ બને છે? ઘઉંના લોટ પર આયોડિનના 2-3 ટીપાં નાખો તો એમાંથી ભૂરો અને કાળો રંગ બને છે, એટલે ભૂરો અને કાળો. બીજું, આહારમાંથી કાર્બોદિત પદાર્થો આપણને કયા 2 સ્વરૂપે મળે છે? આહારમાંથી આપણને કાર્બોદિત જે છે કયા 2 સ્વરૂપે મળે છે? તો એમાં આવશે સ્ટાર્ચ અને શર્કરા. ત્રીજું, આહારનો કયો ઘટક કાર્બોદિતની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે? તો એમાં આવશે ચરબી. આહારના કયા ઘટકયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે? શરીરની વૃદ્ધિ માટેનો ખોરાક કહે છે, એમાં આવશે પ્રોટીન. આહારનો કયો ઘટક શરીરને રોગોની સામે રક્ષણ આપે છે? આહારનો કયો ઘટક? આહારમાંથી આપણને શું મળે છે રોગ સામે રક્ષણ આપે? તો કે વિટામિનો. આમળામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? જે વસ્તુ ખાટી છે એમાં વિટામિન સી હોય. લીંબુ છે, આમળા છે, આ બધી ખાટી વસ્તુ છે, એમાંથી શું મળે છે? વિટામિન સી. સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? આપણે ઘણીવાર એવું કહીએ કે તડકામાં નથી રહેવું, પણ તડકામાં રહેવાથી, કોમળ તડકામાં રહેવાથી આપણને વિટામિન ડી મળે છે. દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો કે વિટામિન સી જે છે એ નથી હોતું. શું કામ? તો કે વિટામિન સી જે છે એ આપણને ખાટી વસ્તુમાંથી મળે, એટલે દૂધમાં વિટામિન સી જે છે હોતું નથી. ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? તો કે વિટામિન સી. વિટામિન સી જે છે એ આપણને ખાટા પ્રમાણમાંથી મળે છે. સુક્તાન કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? સુક્તાન આપણને કયું વિટામિન ન મળે તો થાય? તો આપણે આગળ જોયું વિટામિન ડી. ગોઈટર કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો કે આયોડિનની ઉણપ હોય તો ગોઈટર નામનો રોગ થાય છે. એનિમિયા કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? એનિમિયા શેનાથી થાય છે? તો કે આયર્નથી થાય છે. કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે? તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે. એના પછી ખરા ખોટા. પેલું, આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે. આયોડિનનું જે દ્રાવણ છે કેવા રંગનું હોય છે? પીળા રંગનું. તો કે સાચું. આહારનો મુખ્ય ઘટક કાર્બોદિતને ગણવામાં આવે છે. તો કે સાચું. કાર્બોદિત જે છે, પોષક દ્રવ્ય જે છે, એને આહારના મુખ્ય ઘટક ગણવામાં આવે છે. ઇડલી અને ઢોકળા આથવણવાળો ખોરાક છે. ઇડલી અને ઢોકળાનું આપણે પલાળવું પડે, એનું આથવણ જે છે આપણે મેળવવું પડે. તો ખીરું જે છે આપણે બનાવીએ, જેને આથણ કહેવાય, તો એ સાચું. વિટામિન એ આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. તો સાચું. વિટામિન એ જે છે એ આપણને મળતું હોય તો આંખ અને ત્વચા જે છે તંદુરસ્ત રહે છે. ખાટા ફળોમાં વિટામિન સી રહેલું છે. તો કે સાચું. સ્કર્વી એ ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે. એમાં શું આવશે? ખોટું. મેદસ્વીતા ત્રુટિજન્ય રોગ છે. તો ખોટું. એનિમિયા એ આયોડિનની ઉણપથી થતો રોગ છે. તો એમાં શું આવશે? ખોટું. સમજાણું?
સામેના પેજ ઉપર આપણને પ્રશ્ન જવાબ આપેલા છે, એક એક વાક્યના પ્રશ્ન છે. પહેલું, આહારના મુખ્ય પોષક દ્રવ્ય ઘટકો કયા કયા છે? આપણે આગળ જોયું. જવાબ આવશે આહારના મુખ્ય પોષક દ્રવ્ય કાર્બોદિત, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષારો છે. આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા છે? તો કે કાર્બોદિત, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષારો છે. કયા પોષક દ્રવ્યયુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે? કયો ખોરાક જે છે એ આપણને ઉર્જા આપનાર છે? તો કે ચરબી અને કાર્બોદિતયુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે. જેમાંથી આપણને ચરબી અને કાર્બોદિત મળતું હોય એ ઉર્જા આપનાર ખોરાક છે, આપણને શક્તિ આપે છે. ઉર્જા એટલે શક્તિ. સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે? સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ આપે છે. કયો આવશે? તો કે ભૂરો અને કાળો રંગ આપે છે. આહારમાં કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? તો કે આહારમાં વિટામિનો અને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. ભોજનની અંદર આપણને વિટામિન અને ખનિજ ક્ષાર થોડુંક મળે તો પણ ચાલે. મેઇન આપણને શું મળવું જોઈએ? તો કે પ્રોટીન, કાર્બોદિત અને ચરબી. પ્રોટીન અને કાર્બોદિત જે છે વધુ પ્રમાણમાં મળવું જોઈએ. બાકી વિટામિન અને ખનિજ ક્ષારો અલ્પ એટલે કે ઓછી માત્રામાં હોય તો પણ ચાલે. આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારોના નામ આપો. આપણા ખોરાકની અંદર કયા ખનિજ ક્ષારો હોવા જોઈએ? તો કે કેલ્શિયમ અને આયર્ન, ફોસ્ફરસ આ આપણા શરીરમાં જરૂરી ખનિજ ક્ષારો છે. કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ આ 3 આપણા શરીરમાં હોવા જોઈએ. એના પછી છે વ્યાખ્યા આપો. સમતોલ આહાર, જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્ય પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેમાંથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. જે આહારના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોય, તેમાંથી પૂરતું પોષણ મળી રહેતું હોય તેવા આહારને સમતોલ આહાર કહે છે. બીજું, ત્રુટિજન્ય રોગ. આહારમાં એક જ કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય તેને ત્રુટિજન્ય રોગ કહે છે. આપણને લાંબા સમય સુધી આહારમાં પોષક દ્રવ્ય મળતા જ ન હોય, એની ઉણપ હોય અને જો એ પોષક દ્રવ્ય ન મળે અને એના કારણે જો કોઈ રોગ થાય તો એ રોગને ત્રુટિજન્ય રોગ કહેવામાં આવે છે. સમજાણું? લીથામાં જે છે એ તમારે અહીંયા સુધી લખવાનું છે આજના લેક્ચરનું, અને બાકીના લેક્ચરમાં હવે જે છે એ આપણે આગળ વધશું અને આગળ લખશું. ઓકે, આવજો વિદ્યાર્થી મિત્રો.